નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે હું તમને જણાવવાનો છું ગુંદીના ફાયદા। તો ચાલો જાણીએ ગુંદીના ફાયદા મિત્રો। અને મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો તમારી સુધી પહોંચી શકે। તો ચાલો નિહાળીએ મિત્રો ગુંદીના ફાયદા વિશેનો આ વિડીયો। અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો આજે એક એવા ફળ વિશે વાત કરવાના છીએ કે જે શરીરને તાકાતવર અને મજબૂત બનાવે છે। સામાન્ય રીતે તેને ભારતીય ચેરી તરીકે ઓળખવામાં આવે છે। અને ગુંદાનું સેવન શરીર માટે ખૂબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે। તેના સેવનથી પેટના કીડા નાશ પામે છે। ગુજરાતીમાં તેને ગુંદા કહેવાય છે, હિન્દીમાં તેને લસોડા કહેવાય છે મિત્રો। અને તે કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે। ગુંદા ખાવાથી હાડકાં મજબૂત બને છે અને મગજનો વિકાસ થાય છે। શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે। કાચા ગુંદાનું શાક અને અથાણું બને છે। પાકેલા ગુંદા મીઠા હોય છે અને તેની અંદરથી ગૂળ જેવો ચીકણો રસ નીકળે છે, તે પણ મીઠો હોય છે। અને ગુંદાના વૃક્ષનું લાકડું ઘણું જ ઉપયોગી હોય છે મિત્રો। વિવિધ વસ્તુઓ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે। આદિવાસી લોકો તેનો ઉપયોગ ખૂબ જ કરે છે। અને મિત્રો, વધુ જાણીએ આપણે ગુંદાના ફાયદા વિશે, તો વિડીયો પર બન્યા રહો મિત્રો। ગુંદા પિત્તને મળ મારફતે કાઢી નાખે છે અને કફ અને લોહીના વિકારોને મટાડે છે। અને ગુંદાનો ઉકાળો બનાવીને પીવાથી કફ અને પાતળા ઝાડા મટી જાય છે। ગુંદા પેટને નરમ કરે છે અને ગળાની ખારાશ દૂર કરવામાં મદદ કરે છે। અને પેશાબમાં બળતરા, દમની બીમારી, સૂકી ઉધરસ અને છાતીના દુખાવામાં ગુંદા ફાયદેમંદ હોય છે મિત્રો। અને ગુંદાના કાચા ફળ ઠંડા અને પાચક, મધુર હોય છે। તેના સેવનથી પેટના કીડા, પેટનો દુખાવો, કફ, ફોડલા વગેરે મટી જાય છે। ગુંદાની છાલનો ઉકાળો બનાવીને 20-40 મિલી સવાર સાંજ પીવાથી વારંવાર આવી જતા તાવમાં ખૂબ જ ફાયદો રહે છે મિત્રો। અને ફાયદો કરે છે। ગુંદાના પાંદડાને પીસીને તેનો રસ પીવાથી પ્રદર રોગ અને ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો થાય છે। ફોડલા, ગુમડા પર ગુંદાના પાંદડા વાટીને તેની પોટલી બાંધવાથી તે ઝડપથી મટી જાય છે। ગુંદાની છાલનો ઉકાળો બનાવીને પીવાથી ગળાના તમામ રોગો મટી જાય છે અને અવાજ પણ સારો બને છે। અને મિત્રો, ગુંદાની છાલને પાણીમાં ઘસીને પીવાથી અતિસારમાં ફાયદો થાય છે। કોલેરામાં ગુંદાની છાલ અને ચણાની છાલ પીસીને મિત્રો તેને કોલેરાના દર્દીને પીવડાવવાથી ઝડપથી ફાયદો થાય છે। અને એટલું જ નહીં મિત્રો, ગુંદાની છાલનો ઉકાળો બનાવીને તે પાણીના ગાગડા કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે। દાઢ દુખતી હોય, પેડામાં દુખાવો હોય તો તેમાં તમને રાહત મળે છે। અને મિત્રો, આગળ આપણે જાણીએ કે ગુંદાને સૂકવીને ચૂર્ણ બનાવવામાં આવે છે। આ ચૂર્ણમાં મેદો, બેસન અને ઘી આ ત્રણેય નાખીને લાડવા બનાવાય છે। આ લાડુ ખાવાથી શરીરને તાકાત મળે છે મિત્રો અને સ્ફૂર્તિ આવે છે। અને મિત્રો, એટલું જ નહીં, આ ગુંદા ખાવાથી સોજો થયો હોય, શરીરના કોઈ પણ ભાગ ઉપર સોજો થયો હોય તો ગુંદાની છાલનો ઉકાળો બનાવીને તેમાં કપૂર નાખીને લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે। તો મિત્રો, આવા ઘણા જ ઉપયોગી આ ફળ છે જે તમને કોઈ પણ ગામડાઓમાં ખેતરના છેડા ઉપર, સૂકી જમીનમાં આ ઉનાળાની ઋતુમાં મળી જાય છે। ને ખૂબ જ ફળ આવે છે, પીળા આછા લાલ કલરના। તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીશું। આપણા વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।